પત્ની નયનાબેન અને તેની 1.5 વર્ષની પુત્રી કતપરા જઈ રહ્યા હતા ત્યારે બામણાસા ઘેડ ગામની સીમમાં વ્યાજખોરોએ તેને રસ્તામાં આંતરીને માર માર્યો અને ત્યારબાદ વ્યાજખોરો ધાક ધમકી આપી ત્રણેયને તેના ઘરે આવવા જણાવતા ત્રણેય ઘરે પહોંચ્યા હતા, જ્યાં વ્યાજખોરોએ તેના જ ઘરે બોલાવેલા પતિ પત્નીને વ્યાજખોરો એવા મહેશ નંદાણીયા, દિનેશ નંદાણીયા, પિતા હરદાસ પીઠા તેમજ હરદાસભાઈના પત્નીએ મળીને ઘરે આવેલા પતિ પત્નીને માર માર્યો હતો, જેમાં પતિનું મોત નીપજ્યું। પોલીસે ઘટના સ્થળે પહોંચી ફરિયાદ નોંધાવી તાજવીજ હાથ ધરી। અમે અમારી વાડી ગયા હતા અને ત્યાં ટ્રેક્ટરનો માઢ હાલતો હતો, એટલે મારો દીકરો, મારા દીકરાની વહુ અને 1.5 વર્ષની દીકરી અમે ત્યાં ગયા બપોરે જમી અને પછી અમે કેશોદ આવતા રહ્યા। અમે કેશોદ રહી અને દીકરો, વહુ અને છોકરી 1.5 વર્ષની એ ત્રણેય અમારો ઝીણકો ભાઈ છે, ત્યાં કતક પરે જતા હતા। એટલે કતક પરે જતા હતા એટલે બામણાસા થઈને જાય, એટલે બામણાસાથી નીકળ્યા એટલે એને આને તો ખબર ન હોય, એ વાહેથી બુલેટ લઈને આવ્યા અને બામણાને હિમાડા ડારે બામણાને હિમમાં પીગ્યા, ત્યાં પર પારો પકડીને માર્યો, બાઈને મારી, એને મારી, પછી કે ગાડી લઈ લે મારે ઘેર તું આવી તે થાય, તારે પડકારો એ નાખવો નહીં, બાઈને માર્યો। પછી ત્યાંથી મારા દીકરાને ત્યાં સાધારણ મારી લે છે, એટલે ગાડી ઘેર પૂગી ગઈ, એને પોતાને ઘેર પૂગી ગાડી અને દીકરીને મારા દીકરાને વહુને બેને નોકરા રૂમમાં પૂરી અને બાઈને ઓછી મારી, દીકરીને ફરિયામાં ઘા કરી દીધી 1.5 વર્ષની અને મારા દીકરાનું પૂરું કરી નાખ્યું। મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના તરકિયા ગામે ઓડ નામ